અહીંયા જઈને સીધું સેવ વોલેટમાં જવાનું, સેવ વોલેટમાં જઈને મોબાઈલ સિલેક્ટ કરવાનો, મોબાઈલમાં જઈને નંબર બોલ 95 86 06 57 18. અહીંયાથી સીધું આપણું કયું એરટેલ છે ને, એરટેલ સિલેક્ટ કરવાનું. અહીંયા ગુજરાત ને અહીંયા 299. અહીંયા પ્રોસેસ આ છે ને અર્ન યુઝ મેં કોઈન લખેલું ને એ એપ્લાય કરવાનું. તું કરી દે એપ્લાય. આ એપ્લાય અહીંયાથી સીધું પ્રોસીડ ટુ પે, સીધું આપણું ગૂગલ પે ઉપર લઈ જાય. ગૂગલ પે ઉપર જઈને સિલેક્ટ કરી લેવાનું જે તમે વાપરતા હોય. આ પ્રોસીડ ટુ પે, પ્રોસીડ ટુ પે જેવું કરશે ને એટલે તમારું ગૂગલ પે આવી જશે. ગૂગલ પેમાં તમારા આઇકન પ્લાન આવી ગયો. અહીંયા પિન નાખીને સિલેક્ટ કરી લેવાનું. થઈ ગયું રિચાર્જ. અહીંયા સીધું ઓટોમેટિક આપણી એપ્લિકેશન ઉપર પાછું જાય. અહીંયા કોઈ બેક દબાવવાનું નહીં, થોડી વાર રાહ જોવાની. અહીંયા એમનીમ જ અહીંયાથી સીધું એનામાંથી સક્સેસ થશે. આટલી રાહ કોઈ જોવાના નહીં, ના દેખી ફેલ્ડ થાય. પછી આ જે પ્રોસેસ થાય છે ને એ પ્રોસેસ પૂરી થવા દેવી પડે. આટલી બધી વાર લાગી દીધી. જો ભૂલે ચૂકે તમે અહીંયાથી બેક બટન દબાવી દેશો. આ ધારો કે આપણે હું બેક બટન દબાવી દીધું, પેલું થવા દીધું નહીં. મારા એકાઉન્ટમાંથી લગભગ પૈસા કપાઈ જાય. જોઈ લેજો. અહીંયા તો સક્સેસફુલ થઈ ગયું તારું રિચાર્જ. 299નો મેસેજ આવ્યો નહીં આવે. હવે આ ધારો કે આવું થાય ને તો આ પૈસા કેટલા આવ્યા ખબર છે? આ કોઈનવાળું છે ને, કોઈનવાળુંમાં જમા કરવાનું. એકન 299 થઈ ગયા. હવે ફરી તમે જાને રિચાર્જ કરશો ને એકનથી એટલે 299 આજે ગૂગલ પે પર નહીં લઈ જાય. 95 86 06 57 18. હવે ફરી છે ને આપણે ગૂગલ પે ઉપર નહીં લઈ જાય. અહીંયાથી સીધું જે પ્રોસેસ હતી ફરી કરી દેવાની. અહીંયા 299 લખી દેવાની, ફરી પ્રોસેસ કરી દેવાની. અહીંયાથી ફરી એપ્લાય કરી દેવાનું અને અહીંયાથી પ્રોસીડ ટુ પે ડાયરેક્ટ ગૂગલ પે ઉપર ફરી ના લઈ જાય તમને. ચલો લો બેલેન્સ બતાવો છો. જોઈ લે ઓટોમેટિક આવી ગયું રિચાર્જ. થઈ ગયું સક્સેસફુલ. અહીંયાથી સ્ક્રીનશોટ ખેંચી લેવાની. અહીંયાથી બિલે આપણે તમે ડાઉનલોડ કરી શકો છો. અહીંયાથી બિલ પણ જોઈ શકાય. જોઈ લે છે 299 ટોટલી નંબર બધું બતાવી દે. આ રીતના આઇકનથી રિચાર્જ થાય.